આજે તો આપણે રાજસ્થાનમાં ફૂલ ફેમિલી ની સાથે આવી ગયા કાળભૈરવ દાદાના મંદિર. કાળભૈરવ દાદાનું મંદિર આખરે 1500 વર્ષ જૂનું છે. તો બધાને ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું અમારા મિની વ્લોગમાં. ની સાથે થઈ ગયા બધા ફૂલ ફેમિલી તૈયાર ને અત્યારે અમારે રતનગઢ થી નીકળવાનું છે નોન સ્ટોપ મંગળપરા. ગાડી તમારો ભાઈ આગતો એટલે કઈ ઘટે જ નહીં, ઘડીકમાં પોગાડી દીધા આપણે 100 કિલોમીટર ટપાડીને બીજા માસી ન્યા. મોટી માસી ની અહીંયા આવ્યા હતા ને સિરિયસલી અહીંયા એટલી મજા આવે ને કે માસી ને છોકરી ને બધા અમે હુઈ ગયા હતા ને મોજ આવી ગઈ, નીંદર કરી લીધી ને પછી રહસ્યમય મંદિર કાળભૈરવ દાદાનું છે ત્યાં નીકળી ગયા અમે બધા. અલ્ટિકાનો સેલ્ફ માર્યો ને પ્રસાદ ને એવું બધું લેવાનું હતું એટલે પાછા રસ્તામાં અલ્ટિકાને ઊભી રાખી દીધી ને માસાની તે આપણે દુકાન છે પ્રસાદ ની નહીં પ્રસાદ બધો લઈ લીધો અહીંથી. માસીના ઘરથી 7 કિલોમીટર તે આગું છે મંદિર ને ત્યાં આવીને હાથ પગ ધોઈ લીધા. અહીંનો રિવાજ છે કે હાથ પગ ધોવા પડે. ભાઈ સાહેબ મંદિર ની અંદર એન્ટ્રી કરીને એટલું જૂનું લાગે છે સિરિયસલી વાત નો પૂછો. દર્શન કરી લીધા ને તમે દર્શન કરી લીધા છે. અહીંનો એક રિવાજ એ પણ છે કાળભૈરવ દાદાની પ્રસાદી લઈને છે ને કોગળા કરીને જવાનું બહાર. એકવાર જે આ મંદિરે આવે ને રાજસ્થાનમાં પછી રાજસ્થાનમાં પગ મૂકે એટલે ફેરી મારવા આવવું જ પડે. ખાલી કાળભૈરવ દાદાના મંદિરે દર્શન નહોતા કરવાના, બાલાજીના મંદિરે પણ દર્શન કરવાના હતા. બટ ફાઇનલી પોગી ગયા આપણે હનુમાન દાદાના મંદિરે. અહીંયા આપણે દોરો બાંધી દીધો, આપણી નજર પણ ઉતારી દીધી, તમે હનુમાન દાદાના દર્શન કરી લ્યો. રાજસ્થાનનું લોકેશન સિરિયસલી એક નંબર હોય ને ફિલોસોફી કરવાની જ હોય, એમાં કઈ ઘટવા જ ન દેવાનું હોય નીકળા હોય એટલે. ઓલા દરવાજેથી ઢેલ ઉડી મેં કીધું ઉડી જા હરખાઈ નહીં તો મોરલો કે હાથી પર ઊંચા ના પાડું. એકવાર ખાલી લાસ્ટ વાર કહી દઉં તમને, તમે ખાલી લોકેશન ચેક કરો રાજસ્થાનનું. ગાય પપ્પા આવું છું 2 મિનિટ વિડીયો ઉતારતો. મારા બાપા પાછા પારો આઈ તરત કરના ઘરે આવ્યા ને રાજસ્થાનની ફેમસ કચોરી આપણા માસાએ બનાવી નાખી મસ્ત મજાની, સાથે ગુલાબ જાંબુ રસગુલ્લા નવી આઈટમો આવી ગઈ, ચટણી બનાવી નાખી. હાલ લે ખાવા મળી તું જ. જમી કરવીને પેલા પગ ને લંબાવ્યા કેમ કે હોજી ગયા છે ટ્રીપુ મારીને નીંદર આવે છે. મોટો વ્લોગ જોયો તો નીચેની લિંક પર ટેપ કરીને જોયા. મોર વ્લોગ જોવા લાઈક શેર ફોલો કરો. બાય બાય.